હેલો ફ્રેન્ડ્સ, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. મિત્રો, આજના સેશનની અંદર એટલે કે કેલેન્ડરનો લેક્ચર નંબર 8 જે જોવાનો છે. અગાઉના સેશનની અંદર આપણે જોઈ ગયા હતા ભાઈ, બે કેસ જોયા હતા. કયા બે કેસ મિત્રો? તો કે ભાઈ તારીખ અલગ હોય તો કેમ દાખલો ગણવો, મહિના અલગ હોય તો કેમ દાખલો ગણવો. એની અંદર આપણે ચર્ચા કરી હતી. પાછા બે કેસ હતા કે ભાઈ સીધો દાખલો હોય તો જે શેષ આવે એ આપણે પ્લસ રાખતા હતા, અને ઊંધો દાખલો હોય તો શેષ આવે તો માઇનસ રાખવાનું. બરાબર છે. એ પ્રથા હજી આપણે ચાલુ રાખવાની છે મિત્રો. આજના સેશનની અંદર બીજા બે કેસ ભણવાના છે. એમાં પહેલો કેસ છે મિત્રો, વર્ષ કેવું હશે? અલગ હશે. સૌથી પહેલા કેસમાં જોયું હતું તારીખ હતી, અલગ હતી. બીજા કેસમાં જોયું હતું મહિના હતા, એ અલગ હતા. ત્રીજા કેસમાં શું છે મિત્રો? વર્ષ અલગ છે. અને ચોથો કેસ આવશે એની અંદર શું હશે મિત્રો? તો ચોથા કેસમાં બધું અલગ હશે. તારીખે અલગ હશે, મહિનો અલગ હશે ને વર્ષે અલગ હશે. તો કેમ દાખલો ગણવો એની આપણે ચર્ચા કરીએ. ચાલો, સૌથી પહેલા અલગ વર્ષ હોય તો એનો દાખલો કેમ ગણવો એની આપણે ચર્ચા કરીએ. પહેલો ક્વેશ્ચન મિત્રો તમારી સામે છે કે 23 ડિસેમ્બર 2024 ના રોજ કયો વાર છે? તો કે સોમવાર છે. તો 23 ડિસેમ્બર 2027 ના રોજ કયો વાર હશે? તો આનો દાખલો ગણતા પહેલા એક કન્સેપ્ટ છે મિત્રો આપને ખબર હોવી જોઈએ કે ભાઈ એક સામાન્ય વર્ષ હોય ને, એક સામાન્ય વર્ષ, તો એની અંદર વધારાનો દિવસ કેટલો હોય? એક હોય. વધારાના દિવસો. એક સામાન્ય વર્ષ હોય તો વધારાના દિવસો કેટલા હોય? એક હોય. અને એક લીપ વર્ષ હોય તો એક લીપ વર્ષની અંદર વધારાના દિવસો બે હોય. કારણ કે ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા હતા 365ની અંદર અને 366ની અંદર. 365માં વધારાનો દિવસ એક એટલે સામાન્ય વર્ષ કહેવાય. 366માં વધારાના દિવસ કેટલા મળે? બે. એની આપણે ચર્ચા કરી ગયા હતા. સૌથી પહેલા બેઝિકથી દાખલો કેમ ગણવો મિત્રો? તો જો 23 ડિસેમ્બર 2024 છે. ક્યાં સુધી જવું? 23 ડિસેમ્બર 2027. હાલો, 23 ડિસેમ્બર 2025, 23 ડિસેમ્બર 2026, 23 ડિસેમ્બર 2027. હાલો, આની અંદર સૌથી પહેલા મિત્રો જોજો ખાસ, આની અંદર એ જોવાનું કે ભાઈ 2024 છે એ તો મને ખબર છે મિત્રો લીપ વર્ષ છે. 2024 છે એ લીપ વર્ષ છે. હવે જો તેની અંદર ફેબ્રુઆરી કાઉન્ટિંગમાં આવે છે, એટલે ફેબ્રુઆરી બાકી છે કે નહીં એ જોઈ લેવાનું ખાસ. તો ડિસેમ્બરમાં પોગી ગયાનો મતલબ એવો ફેબ્રુઆરી જતી રહી તો કાંઈ ઉપાધિ નથી. જો ફેબ્રુઆરી બાકી હોય તો તમારે લીપ વર્ષ હોય અને ફેબ્રુઆરી બાકી હોય તો તમારે બે લખવાના રહેશે. ફરીથી એકવાર કહી દઉં, લીપ વર્ષ હોય અને ફેબ્રુઆરી બાકી હોય તો તમારે કેટલા લખવાના? બે. ક્લિયર થઈ જાય? કેટલા લખવાના થાય? બે. અહીંયા ડિસેમ્બરમાં આવી ગયા, ડિસેમ્બરમાં આવ્યા તો ફેબ્રુઆરી વહી ગઈ તો આપણે કેટલા લખશી? એક. તો 2024માંથી 2025માં આવશો તો કેટલા લખવાના? એક. જો ડિસેમ્બરની જગ્યાએ અહીંયા જાન્યુઆરી હોત ને બધે તો આપણે બે લખત. કાં? તો ફેબ્રુઆરી બાકી હતી એટલે. હાલો, 2025 થી 2026 એ તો સામાન્ય વર્ષ છે એટલે એક જ આવશે. 2026 થી 2027 સામાન્ય વર્ષ છે એટલે કેટલા આવશે? એક. તો ટોટલ કેટલા આવ્યા મિત્રો? ટોટલ આવ્યા 3. તો વાર કયો હતો? સોમવાર હતો. તો સોમવારમાં +3 કરો કેટલા આવે? તો કે મંગળ, બુધ અને ગુરુ. તો કયો વાર આવશે? ગુરુવાર આવશે. ચાલો, ગુરુવાર ક્યાં છે મિત્રો? ઓપ્શન નંબર બી માં છે. ક્લિયર? હવે આ જ દાખલાને શોર્ટકટથી કેમ ગણાય ખબર છે? 2027 છે છેલ્લું, આગળનું કોણ છે? 2024. એનો મતલબ એવો દાખલો સીધો છે. તો 27 માંથી 24 જાય તો બચ્યા કેટલા? 3. હવે આની અંદર એક લીપ વર્ષ આવે છે? ના. 24 પછી 25, 26, 27 એક લીપ વર્ષ આવતું નથી. તો 3 બચ્યા તો જો ડાયરેક્ટ ઈ 3 આવે. ક્લિયર થઈ જાય? 1-2 માં બેઝિક વસ્તુ શીખશી પછી આપણે શોર્ટકટ ઉપર જશે. હાલો, શું કહે છે? 10 જાન્યુઆરી 2020 ના રોજ કયો વાર મિત્રો કીધો છે? તો 10 જાન્યુઆરી 2020 ના રોજ શુક્રવાર કીધો છે. તો 10 જાન્યુઆરી 2030 ના રોજ કયો વાર હશે? હાલો, બેયમાં તારીખ અને મહિના સમાન છે. 2020 થી ચાલુ કરવાનું છે. 2020 ક્યાંથી? 10 જાન્યુઆરીથી ચાલુ કરવાનું. તો 20 પછી કોણ આવે? 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. હાલો, આ કેટલા? 2020 ની વાત થઈ જાય. 2020. હાલો, હવે શું કરશો?
તો 10 જાન્યુઆરી 2030 સુધી જવું તો 2020 હવે જોજો 2020 કેવું છે મિત્રો લીપ વર્ષ છે પહેલા લીપ વર્ષ નીચે અંડરલાઈન કરી નાખી 2020 2024 ને 2028 ચારના ઘડિયામાં આવતો હોય ને લીપ વર્ષ થાય હવે જો તો જાન્યુઆરી મહિનો આપ્યો છે એનો મતલબ એવો ફેબ્રુઆરી બાકી છે ફેબ્રુઆરી બાકી હોય તો હમણાં જ મેં કીધું બાકી હોય તો કેટલા લખવાના મિત્રો 2 લખવાના તો 2020 થી 2021 માં કેટલા લખશો 2 આગળનામાં 1 શું કામ લખ્યો તો અહીંયા 24 હતું 24 છે લીપ વર્ષ છે છતાંય મેં 1 શું કામ લખ્યો તો ફેબ્રુઆરી જતો રહ્યો તો ફેબ્રુઆરી જતો રહ્યો ફેબ્રુઆરી વહી જાય તો 1 લખવાનું અહીંયા ફેબ્રુઆરી બાકી છે કારણ કે જાન્યુઆરી પછી ફેબ્રુઆરી આવે એટલે આપણે કેટલા લખશી 2 ક્લિયર થયું બરાબર ચાલો 2021 થી 2022 1 2022 થી 2023 એટલે 1 2023 થી 24 માં પાછા કેટલા આવશે 1 કારણ કે અહીંયા તમે હજી જાન્યુઆરીએ પહોંચો છો એટલે ત્યાં મેં 1 લખ્યા પણ હવે જોજો 24 થી 25 માં જાઓ તો ત્યાં કેટલા આવશે 2 કારણ કે ફેબ્રુઆરી હજી બાકી છે બરાબર છે 25 થી 5 થી 6 માં આવશો એટલે 1 6 થી 7 માં આવશો એટલે 1 7 થી 8 માં આવશો એટલે 1 8 થી 9 માં આવશો પાછા કેટલા આવશે 2 ફેબ્રુઆરી બાકી છે કારણ કે 1 જાન્યુઆરીએ તમે હજી પહોંચ્યા છો આ અહીંયા 1 શું કામ કર્યું જાન્યુઆરી પહેલાની વાત થઈ છે અહીંયા તમે પહોંચ્યા એનો મતલબ એવો કે જાન્યુઆરી પછીના દિવસોની અહીંથી અહીંયા આવો છો એટલે જાન્યુઆરીના પછીના દિવસોની કાઉન્ટિંગ થશે એટલે ત્યાં મેં 2 લખ્યા અહીંયા આવશો કેટલા થશે 1 હાલો 7ની જોડી બનતી હોય ને એને પહેલા ઉડાડી દઈ 7ની જોડી કોણ બને છે જો 1 ને 2 3 4 5 6 અને 7 બાકી કેટલા બચ્યા 2 3 4 ને 2 6 બચ્યા એનો મતલબ એવો 6 એટલે આપણે શું યાદ રાખ્યું હતું -1 તો શુક્રવાર છે શુક્રવારમાં આપણે શું કરશી -1 તો કયો વાર મળશે મિત્રો ગુરુવાર મળશે ચાલો ગુરુવાર ક્યાં છે ઓપ્શન નંબર A માં છે ક્લિયર નેક્સ્ટ શું કહે છે 13 માર્ચ 2012 ના રોજ કયો વાર છે તો કે શનિવાર છે તો 13 માર્ચ 2021 ના રોજ કયો વાર હશે જો આની અંદર ડાયરેક્ટ શોર્ટકટ કરવી હોય તો કઈ રીતના કરી શકાય પહેલા આના કન્સેપ્ટની વાત કરીએ તો 2030 અને બીજું કોણ છે 2020 તો ટોટલ કેટલા આવ્યા 10 આવ્યા 2030 અને 2020 ટોટલ કેટલા આવ્યા બેની બાદબાકી કરશો તો 10 આવ્યા હવે લીપ વર્ષ કયા કયા છે તો 2020 છે એમાં કાઉન્ટિંગ થઈ જાય એ પાછી ખબર હોવી જોઈએ તો 2020 એક આવશે પછી 2024 આવશે અને 2000 કયા આવશે 28 કેટલા લીપ વર્ષ આવ્યા તો કે 3 લીપ વર્ષ આવ્યા 3 આવશે તો કેટલા થઈ ગયા 10 ને 7 10 ને 3 13 વધારાના દિવસો જોતા હોય તો ભાગ્યા કેટલા કરવાના 7 તો 7 એકા 7 થશે કેટલા મળ્યા 6 મળ્યા જો થઈ ગયા આ 6 એટલે ખબર હોવી જોઈએ હાલો દાખલો શું હતો તો કે ભાઈ 13 માર્ચ 2012 ના રોજ કયો વાર છે શનિવાર છે તો 13 માર્ચ 2021 ના રોજ કયો વાર હશે હાલો બેઝિક શું કહે છે તો કે 2012 છે કઈ છે 13 માર્ચ 2012 પછી 13 આવશે 14 15 16 17 18 19 20 અને 21 હાલો સૌથી પહેલો આપણે લીપ વર્ષ છે નીચે અંડરલાઈન કરી દો એટલે ભૂલ ન પડે તો 2012 લીપ વર્ષ છે 12 ના ઘડિયામાં કોણ આવે બીજું 16 આવશે અને બીજું કોણ આવશે 20 હાલો હવે ચર્ચા કરો તો હવે જોજો 2012 માંથી 13 માં જાવ કેટલા લખું સાહેબ 2 લખું કે 1 લખું તો જો તો 12 માંથી 13 માં તમે જાઓ છો તો માર્ચ મહિનાની વાત છે કેની વાત છે માર્ચ મહિનાની વાત છે તો ઓલરેડી ફેબ્રુઆરી તો જતો રહ્યો છે કારણ કે 13 માર્ચ 2012 ની વાત છે તો ફેબ્રુઆરી તો એની પહેલા જતો રહ્યો તો કેટલા લખશો સાહેબ 1 લખવાનું થશે ચાલો 13 થી 14 માં આવશો કેટલા લખશો 1 14 થી 15 માં આવશો કેટલા લખશો 1 15 થી 16 માં આવો હવે જોજો અહીંયા 13 માર્ચ 2015 અને 13 માર્ચ 2016 તો માર્ચની પહેલા ફેબ્રુઆરી આવી ગયો એનો મતલબ એવો 15 થી 16 માં આવશો તો ત્યાં કેટલા લખવા પડશે 2 લખવા પડશે કારણ કે માર્ચ પછી જો એપ્રિલ મે આ માર્ચની વાત કરું છું 2015 વાળું માર્ચ તો માર્ચ પછી કોણ આવે એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આવ્યો તો આની અંદર 2016 માં પહોંચો ને ત્યારે ફેબ્રુઆરી એની અંદર આવે છે એટલે ત્યાં આપણે કેટલા લખશી 2 હાલો વળી પાછું કેટલા આવશે 1 વળી પાછા 1 વળી પાછા 1 હવે આવી જોજો અહીંયા 13 માર્ચ અને 13 માર્ચ
જો તો આ માર્ચની પહેલા ફેબ્રુઆરી આવે અને ઓલા માર્ચની પછી આવે, તો ફેબ્રુઆરી લીપ વર્ષની અંદર આવે છે, તો આપણે શું કરશે અહીંયા 2 અને પાછા અહીંયા કેટલા થશે 1. હા, હિસાબ કરો તો કેટલા થઈ ગયા મિત્રો? હિસાબ કરશો તો બસ 7 કાઢી નાખો. જો 1 ને 2 3, 3 ને 2 5, 6 ને 7 નીકળી ગયા. કેટલા બચ્યા? 1 2 3 અને 4, 4 બચે છે. હાલો, શનિવાર છે એમાં +4 કરો એટલે કેટલા આવે? રવિ, સોમ, મંગળ ને બુધ. કયો વાર આવશે? બુધવાર આવશે. બુધવાર કયા છે મિત્રો? ઓપ્શન નંબર સી માં છે. શોર્ટકટ કરવી હોય તો મિત્રો 2021 છે, 2021 અને બીજું કોણ છે? 2012. તો 8 ને 1 કેટલા થઈ ગયા? 9. તો આ થઈ ગયા. લીપ વર્ષની વાત કરો તો 12 આવશે, પછી કોણ આવશે? 12 ના ઘડિયામાં 16 આવશે અને પછી કોણ આવશે? તો કે 20 આવશે. પણ અહીંયા માર્ચની વાત થાય છે એટલે 12 તો શું થઈ ગયા? નીકળી ગયા. તો બાકી કેટલા બચ્યા? 2 બચશે. કારણ કે ફેબ્રુઆરી પહેલાનો મહિનો હોત તો આપણે કાઉન્ટિંગ કરવું પડે. ફેબ્રુઆરી પછીનો મહિનો છે એટલે 12 કાઉન્ટિંગ થશે નહીં. 9 ને 2 કેટલા થઈ ગયા મિત્રો? 11 થઈ ગયા. બસ 11 ની અંદર વધારાના દિવસો જોતા જ ભાગ્યા 7 કરો, કેટલા થશે? 7 એકા 7, મળ્યા કેટલા? 4. જો ડાયરેક્ટ ખબર પડે છે. તો આ રીતે તમે શોર્ટકટે છે એ કરી શકો. બરાબર છે, શોર્ટકટ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો, પણ એટલું ધ્યાનમાં રાખવાનું ફેબ્રુઆરી પહેલાનો મહિનો આવતો હોય તો કાઉન્ટિંગમાં આવે. અહીંયા માર્ચ છે એ ફેબ્રુઆરી પછીનો મહિનો હતો, ભલે લીપ વર્ષ હોય. બરાબર છે, એટલે જ આવા એક્ઝામ્પલ લખ્યા. ભલે લીપ વર્ષ હોય પણ ફેબ્રુઆરી પછીનો મહિનો હતો એટલે કાઉન્ટિંગમાં નહીં આવે, ગણતરીમાં આપણે નહીં લઈ. ક્લિયર? નેક્સ્ટ મિત્રો શું કહે છે? તો કે 23 જૂન 2024 ના રોજ કયો વાર છે મિત્રો? તો કે રવિવાર છે. અને 23 જૂન 2017 ના રોજ કયો વાર હશે? જો આને જોઈને મને ખબર પડે. જો આગળના દાખલામાં શું હતું મિત્રો? 2012 હતા અને કેટલા છે? 2021. 2012 હતા અને 2021. જો તમને ખબર પડી? 12 થી ક્યાં સુધી? 21 સુધી જવાનું હતો, એટલે કે સીધો કેસ હતો. જ્યારે આની અંદર જોવો તો મિત્રો 24 થી 17 સુધી જવાનું છે. 24 થી 17 સુધી જવાનો એનો મતલબ એવો કેસ કયો છે? ઊંધો કેસ છે. ઊંધો કેસ હોય તો આપને ખબર છે મિત્રો, ઊંધા કેસની અંદર હંમેશા શું યાદ રાખવાનું? શેષ જે મળે માઇનસ યાદ રાખવાની. હાલો દાખલો ગણશો તો કે ભાઈ દાખલો તો આપણે જે કે રેગ્યુલર છે એ જ ગણશી. 23 જૂન કેટલા છે? 2017. અહીં કેટલા આવશે? 18, 19, 20, 21, 22, 23 અને 24. હાલો જૂનની વાત થાય છે. જૂન પછી શોર્ટકટ શીખવાડું. જૂન હાલો જૂન આવી ગયા. હવે એટલું ધ્યાનમાં રાખવાનું. હાલો લીપ વર્ષ કયા કયા છે નીચે અંડરલાઈન કરી દો એટલે ભૂલ ન પડે. 2020 છે ને 2024 છે. બરાબર, 2020 છે એ લીપ વર્ષ છે ને 2024 છે એ શું છે? લીપ વર્ષ છે. હાલો બાકી બધામાં તો શું આવે? એક જ આવે. 17 થી 18 માં આવશો એટલે 1, 18 થી 19 માં આવશો એટલે 1. હવે ધ્યાનમાં રાખવાનું, જ્યારે તમે લીપ વર્ષમાં પહોંચો ને ત્યારે જોવાનું મહિનો કયો છે? જૂન મહિનો છે. તો જૂન મહિનાની પહેલા ફેબ્રુઆરી આવે કે પછી આવે? તમે કીધું સાહેબ પહેલા આવે, તો ત્યાં કેટલા કરવાના? 2 કરવાના. જો આગળ આ કોણ હતું મિત્રો? માર્ચ હતું. માર્ચ કોણ છે? માર્ચ છે. તો માર્ચની પહેલા ફેબ્રુઆરી આવે એટલે ત્યાં મેં કેટલા કર્યા હતા? 2 કર્યા હતા. ક્લિયર થઈ જાય? તો આની અંદર પણ એ જ વસ્તુ ધ્યાનમાં રાખજો. અહીંયા કેટલા થશે? તો કે ભાઈ 2020 થી પાછા 2021 માં એટલે કેટલા આવશે? 1. 21 થી 22 માં આવશો એટલે કેટલા આવશે? 1. 22 થી 23 માં આવશો એટલે કેટલા આવશે? 1. વળી પાછું લીપ વર્ષ આવ્યું. લીપ વર્ષ આવે તો જોઈ લેવાનું જૂનની પહેલા ફેબ્રુઆરી આવે. જૂનની પહેલા ફેબ્રુઆરી આવે તો ત્યાં કેટલા આવશે? 2 આવશે. ક્લિયર? હાલો બસ 7 ના ગુણાંક છે એને કાઢી નાખો, સરવાળો કરતા જાય. જો 2 ને 2 4, 5, 6 ને 7 કેટલા મળ્યા? 2 મળ્યા. તો શેષ છે ને સાહેબ, શેષ એ 2 મળી. પણ યાદ રાખવાનું ઊંધો કેસ છે મિત્રો. ઊંધો કેસ હોય તો શું આવે? ઊંધો કેસ હોય તો માઇનસ આવે. ઊંધો કેસ હોય તો શું આવે? માઇનસ આવે. તો વાત થઈ ગઈ પૂરી. અહીંયા કયો વાર છે? રવિવાર છે. રવિવાર છે એમાંથી -2 કરો તો શનિ, અને કયો વાર આવશે? શુક્રવાર આવશે. કયો વાર આવશે મિત્રો? શુક્રવાર. શુક્રવાર ક્યાં છે? ઓપ્શન નંબર A માં. ક્લિયર? જે રીતના આપણે શોર્ટકટ ગણીએ છીએ એ રીતના તમે ગણી શકો. 2024 છે અને બીજું કોણ છે? 2017. તો 4 ને 3 કેટલા આવ્યા? 7. લીપ વર્ષ કયા કયા આવે? લીપ વર્ષ તો કે ભાઈ 24 તો પોતે એક લીપ વર્ષ છે.
અને ફેબ્રુઆરી એની અંદર કાઉન્ટિંગ થશે એટલે 2024 આવશે. બીજું કોણ આવશે તો કે 2020. તો 2 લીપ વર્ષ આવ્યા તો આમાં 2 એડ કરી દો, કેટલા આવ્યા 9. અને કાં તો આમે કરી શકાય 7નો ગુણાંક છે એટલે નીકળી ગયા, તો બાકી કેટલા બચ્યા 2. અને 2 એટલે યાદ રાખવાનું કેસ ઊંધો છે, ઊંધો હોય તો -2 થાય. ક્લિયર થાય? એટલે હરિવાર શોર્ટકટ પણ ક્લિયર કરતા જાય. ચાલો નેક્સ્ટ શું કહે છે તો કે ભાઈ 25 ફેબ્રુઆરી 2023 ના રોજ શનિવાર છે, તો 25 ફેબ્રુઆરી 2007 ના રોજ કયો વાર હશે? હાલો જો 2023 અને 2007. હાલો સૌથી પહેલા કોણ આવશે? અહીંયા 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. પાછું અહીંયા 17 થી 18 કરીએ એટલે 17 થી 18, 19, 20, 21, 22 અને 23 ફેબ્રુઆરીની વાત થાય છે. હાલો લીપ વર્ષ છે એની નીચે અંડરલાઇન કરી નાખો. લીપ વર્ષની નીચે અંડરલાઇન કરી નાખશો તો શું થશે કે ભાઈ 2008 છે એ પોતે લીપ વર્ષ છે, 2012 લીપ વર્ષ છે, 2016 છે એ લીપ વર્ષ છે, 2020 લીપ વર્ષ છે. હાલો થઈ ગયું. હાલો 7 થી 8માં આવો તો 7 થી 8માં આવશો તો 29 ફેબ્રુઆરી કાઉન્ટિંગમાં ફેબ્રુઆરી મહિનો આવ્યો. ફેબ્રુઆરી મહિનો આવ્યો તો જોઈ લેવાનું ભાઈ 25 ફેબ્રુઆરી છે, 29 ફેબ્રુઆરી કાઉન્ટિંગમાં આવતી નથી, તો અહીંથી કેટલા આવશે? 7 થી 8માં 1. 8 થી 9માં શું થશે તો 25 ફેબ્રુઆરીથી ક્યાં જશો? 25 ફેબ્રુઆરી બીજીમાં જશો. 25 ફેબ્રુઆરીથી ક્યાં આવશો? 25 ફેબ્રુઆરી 2009માં. તો 29 ફેબ્રુઆરી અહીંયા કાઉન્ટિંગમાં પછી આવશે. 25 પછી 26, 27, 28 ને 29 ફેબ્રુઆરી આવશે. પછી 1 માર્ચ આવી જશે. તો 2008ની અંદર જે 29 ફેબ્રુઆરી કાઉન્ટિંગમાં પછી આવવાની છે, તો ત્યાં કેટલા આવશે? 2. વળી પાછા અહીંયા કેટલા? 1. અહીંયા કેટલા થશે? 1. અહીંયા પણ 1. પાછો એ જ કન્સેપ્ટ 29 ફેબ્રુઆરી પછી કાઉન્ટિંગમાં આવશે એટલે કેટલા થશે? 2. અહીંયા પાછા 1, 1, 1. કેટલા થશે? 2. હાલો 17 થી 18માં આવશો તો 1, 18 થી 19માં 1, 19 થી 20માં 1, 20 થી 21માં કેટલા થશે? 2, 21 થી 22માં 1 અને 22 થી 23માં 1. હાલો 7 ના ગુણાંક છે એ કાઢી નાખવાના. 7 ના ગુણાંક કાઢશો તો કેટલા થશે? જો 2 ને 2 4 અને આ 2 6 અને 1 7 નીકળી ગયા. હાલો 2 ને 1 3, 4, 5 અને 6 અને 7. હાલો 1, 2, 3, 4, 5 ને 6. તો શેષ તમને મળી મિત્રો, શેષ મળી -6 મળી. કારણ કે ઊંધો કેસ છે ને, ઊંધો કેસ હોય તો શું થાય? માઇનસ થાય. ઊંધો કેસ હોય તો શું થાય? માઇનસ થાય. તો આપણે શું કરવાનું? -6 એટલે આપણે શું યાદ રાખ્યું હતું મિત્રો? એનું ઓપોઝિટ +1 થાય. તો શનિવાર આપેલો છે. કયો વાર? શનિવાર. શનિવારમાં +1 કરો તો કયો વાર આવે? રવિવાર આવે. ચાલો રવિવાર ક્યાં છે? ઓપ્શન નંબર B માં છે. ક્લિયર થાય? એટલે ઊંધો કેસ હોય એટલે ખાલી તમારે એટલું યાદ રાખવાનું, માઇનસ આવે. શોર્ટકટથી ગણવો હોય તો કેટલા થશે? તો કે ભાઈ 3 અને આના 3 એટલે 6 અને બાકીના વચ્ચેના 10 એટલે 16 થઈ ગયા. બાદ બાકી કરી એટલે 16. અને લીપ વર્ષ કયા કયા આવે? તો કે લીપ વર્ષ 2008, 2000 પછી 8 પછી 12 આવશે. બરાબર? 2008 પછી 2012 પછી કયું આવશે? 2016 અને 2020. ટોટલ 4 લીપ વર્ષ આવશે. તો 16 ને 4 કેટલા થઈ ગયા? 20. 20 ની અંદર વધારાના દિવસો કેટલા થાય? તો કે ભાઈ 7 દુ ને 14. કેટલા મળ્યા? 6. પણ ઊંધો કેસ હોય એટલે હું યાદ રાખવાનું? -6. આવી ગયા? રેડી? લાય આપને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ 1 જાન્યુઆરી 2026 ના રોજ મિત્રો તમને કીધું છે ગુરુવાર હોય, તો 1 જાન્યુઆરી 2020 ના રોજ કયો વાર હોય? પાછો ઊંધો કેસ જ છે. 2020 ની વાત થાય છે. 2020, 2021, 2022, 2023, 2024, 2025 અને 2026. લીપ વર્ષની નીચે મિત્રો અંડરલાઈન કરી દો. 2020 લીપ વર્ષ છે, 2024 લીપ વર્ષ છે. વાત થાય છે જાન્યુઆરીની. હાલો જાન્યુઆરીની વાત થાય છે. હાલો દાખલો ગણી એમ જ ગણવાનો છે ભાઈ. જાન્યુઆરીની વાત થાય છે. આપણે શું કરશી? 2020 થી 2021માં જાઓ તો જાન્યુઆરી અહીંયા આવ્યો છે. એનો મતલબ એવો જાન્યુઆરી પછી ફેબ્રુઆરી કાઉન્ટિંગમાં આવશે. તો અહીં કેટલા થશે મિત્રો? 2 થશે. અહીં કેટલા થઈ ગયા? 1. અહીં કેટલા થશે? 1. 2024 થી 2023 થી 2024 જાન્યુઆરી એ છો હજી. એનો મતલબ એવો ફેબ્રુઆરી કાઉન્ટિંગ નથી. તો 1 આવશે. 24 થી 25માં પાછા 2. 25 થી 26માં કેટલા આવશો? 1. હાલો હિસાબ કરશો કેટલા થઈ ગયા? જો
2 ને 2 4 ને 1 5 6 ને 1 7 મળ્યા કેટલા 1 મળ્યો એનો મતલબ એવો આ સાહેબ ઊંધો કેસ છે, ઊંધો કેસ હોય તો -1 થાય. તો ગુરુવાર છે એમાં -1 કરો તો કયો વાર આવે મિત્રો? બુધવાર આવે. કયો વાર આવે? બુધવાર આવે. બુધવાર ક્યાં છે? ઓપ્શન નંબર A માં છે. રેડી? એટલે ખબર હોવી જોઈએ ઊંધા કેસમાં હંમેશા શું થાય મિત્રો? તો ઊંધા કેસની અંદર હંમેશા માઇનસ થાય. અને ખાસ જોવાનું ફેબ્રુઆરી મહિનો છે એ કાઉન્ટિંગમાં આવ્યો છે કે નહીં. બરાબર? આવી ગયો હોય એના પછીનો મહિનો હોય તો કંઈ વાંધો નથી, એને પહેલાનો મહિનો હોય તો જોઈ લેવાનું. બરાબર છે? નેક્સ્ટ હાલો હવે શું કહે છે મિત્રો? અલગ તારીખ છે, અલગ મહિના છે ને અલગ વર્ષ છે. ત્રણેય વસ્તુ કેવી છે મિત્રો? અલગ છે. તો દાખલો કેમ ગણવાનો? તો આમાં થોડીક આપણે વધારે મહેનત કરવી પડશે. બે વાર આપણે દાખલો ગણવાનો થશે. ઓલરેડી આપણે ગણી જ ગયા છીએ, એને 2 વાર આપણે ગણવો પડશે. જો 1 by 1 જોતા જઈએ. તમને કીધું છે 15 ઓગસ્ટ 1947 ના રોજ શુક્રવાર હોય તો 18 માર્ચ 1950 ના રોજ કયો વાર હશે? જો બધું અલગ છે તો સૌથી પહેલું કામકાજ શું કરવાનું મિત્રો? ખબર છે 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણે વાર ગોતવો પડશે. કયો વાર આવે નહીં. અને આપણે ખબર છે તારીખ ઉપરથી વાર આપણે ગોતતા જે શીખી ગયા છીએ. કેવી રીતના આપણે ગોતવાનું તારીખ ઉપરથી વાર? તો સૌથી પહેલું મને 1947 આપ્યું તો આપણે શું કરી? એનું અગાઉનું વર્ષ કયું થાય? 1946 થાય. 1946 ની અંદર વધારાના દિવસો લખવા હોય તો ઓલરેડી મેં તમને શીખવાડ્યું હતું. સૌથી પહેલા શું લખવાનું મિત્રો? સદી લખવાનું થશે. પછી કોણ? વર્ષ લખવાનું થાય. અને પછી એની અંદર લીપ વર્ષ લખવાના થાય. તો 46 નો તમે 4 હારે ભાગ ચલાવો. 46 છે એનો તમે 4 હારે ભાગ ચલાવો કેટલા થાય? તો કે ભાઈ 4 એકા 4 અને પાછા કેટલા આવશે? 4 એકા 4 એટલે 11 ચોક ને 44 થાય. આ લીપ વર્ષ આવી ગયા. ઓલરેડી આપણે આ શીખી જ ગયા છીએ. સૌથી પહેલા કોણ લખવાનું મિત્રો? સદી લખવાની. સદી કઈ છે? તો 19મી સદી છે. બીજું લખવાનું વર્ષ. વર્ષ કેટલા છે? 46 છે. અને 46 ની અંદર લીપ વર્ષ. લીપ વર્ષ જોતા હોય ત્યારે હંમેશા મિત્રો 4 સાથે જે ભાગાકાર થાય તો મેં 4 સાથે ભાગાકાર કરી નાખ્યો. હાલો વધારાના દિવસો લખો તો 19મી સદીની અંદર વધારાના દિવસો કેટલા હોય? ઓલરેડી જોઈ ગયા હતા કે ભાઈ 100 હોય ને 100 તો કેટલા હોય? વધારાના દિવસો 5. 200 ની અંદર કેટલા હોય? 3. 300 ની અંદર કેટલા હોય? વધારાના દિવસો 1. અને 400 ની અંદર વધારાના દિવસો કેટલા હોય? 0. આ ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા હતા. તો પહેલી વાર આપણે શીખી લઈએ કે ભાઈ 19મી સદી છે એટલે 1900 થાય. શતાબ્દી વર્ષ એટલે કે સદીનું વર્ષ હોય તો કેટલા? એટલે 400 સાથે ભાગાકાર થાય તો કેટલા થશે? ચોકે 16. તો પાછળ બૈચા કેટલા? 300 બૈચા તો 300 એટલે કેટલા આવે મિત્રો? 1 આવે. અથવા તમે મનમાં કેલ્ક્યુલેશન કરી શકો ભાઈ 1600 કે 1900 છે ચોકે કેટલા થાય? 16. 1600 થી 1900 સુધી પહોંચવા હોય તો ઘટે કેટલા? 3 ઘટે. તો 3 એટલે કેટલા થાય? 1. 2 એટલે કેટલા થાય? 3. આ યાદ હોવું જોઈએ. તો 19મી સદીની અંદર વધારાના દિવસો કેટલા થશે મિત્રો? 1 થશે. 46 છે, 46 વર્ષ છે. વર્ષની અંદર વધારાના દિવસો કેટલા થાય? ગમે ત્યારે વધારાના દિવસો જોતા હોય તો ભાગ્યા કેટલા કરવાના? 7 કરવાના. તો 46 ભાગ્યા 7 કરશો કેટલા થશે? 7 6 42. તો 42 ને 4 કેટલા થઈ ગયા? 46 થઈ ગયા. 7 એકા 7 તો બૈચા કેટલા? 4. હાલો અહીંયા વધારાના દિવસો કેટલા મળ્યા? 4 ને 4 8 અને 1 9. વધારાના દિવસો મળ્યા 9. હવે આપણે ઓગસ્ટ સુધી જવાનું છે. 1947 છે. 1947 ના ક્યાં સુધી? ઓગસ્ટ સુધી જવાનું. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ. હાલો ઓગસ્ટની કઈ તારીખ સુધી જવાનું મિત્રો? તો ઓગસ્ટની મારે 15 તારીખ સુધી જવાનું છે. તો જાન્યુઆરીમાં કેટલા હોય? 31. ફેબ્રુઆરીમાં 28. કાં? લીપ વર્ષ નથી એટલે. માર્ચમાં કેટલા? 31. એપ્રિલમાં 30. મેમાં 31. જૂનમાં 30. જુલાઈમાં 31. વધારાના દિવસો ગણ્યો અહીંયા કેટલા થઈ ગયા મિત્રો? તો અહીંયા થશે 3. અહીંયા 0. અહીંયા 31માં 3. 30માં 2. 31માં 3. 30માં 2. 31માં 3. 15 ની અંદર કેટલા થાય? 1. 7 ની જોડી જેને ઉડાડી દો. જો 3 ને 3 6 ને 1 7. 2 ને 2 4 ને 3 7. તો મળ્યા કેટલા? 3. અહીંયા કેટલા હતા? 9. 9 છે. અહીંયા કેટલા છે? 3. તો કેટલા હિસાબ થઈ ગયો? તો કે ભાઈ 9 પ્લસ 3 કેટલા થઈ ગયા? 12. 12 એટલે વધારાના દિવસો કેટલા થાય? 5 થાય. 5 એટલે કયો વાર આવે મિત્રો? 5 એટલે કયો વાર આવે? તો 5 એટલે શુક્રવાર આવે. 5 એટલે કયો વાર થાય? શુક્રવાર થાય. તો અહીંયા મને કયો વાર આપ્યો છે? શુક્રવાર જ આપ્યો છે. હાલો એનો મતલબ એવો કાંઈ વાંધો નથી. જે જવાબ આવે એ જ આપણે લખવાનું થશે.
તો 18 માર્ચ 1950 રોજ આપણે ગોતવું છે. તો સૌથી પહેલા 1950 છે એની પહેલાનું વર્ષ કોણ આવે 1949. તો એની અંદર સદી 19મી જે વર્ષ છે 49 અને 49 ની અંદર લીપ વર્ષ કેટલા થાય તો 12 ચોક 48 થાય એટલે 12 લીપ વર્ષ થશે. બરાબર. બાકી તમે 49 છે એને ભાગ્યા તમે 4 કરીને જોઈ શકો. હાલો 19મી સદીની અંદર વધારાનો દિવસ હમણાં જ આપણે કાઢ્યો તો 1 થાય. 49 ની અંદર વધારાના દિવસો તો કે તો 7ના ગુણાકારનો જ છે એટલે ત્યાં તો વધારાના દિવસો કાંઈ નહીં મળે. 12 ની અંદર વધારાના દિવસો કેટલા થાય 5 કારણ કે 7 એકુ 7 તો બચે કેટલા 5 બચે. તો અહીંથી વધારાના દિવસો મળ્યા 6. હાલ 1950 ની અંદર વાત કરીએ તો 1950 ક્યાં જવાનું છે માર્ચમાં જવાનું. તો જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ. હાલો જાન્યુઆરીની અંદર 31 દિવસ હોય, ફેબ્રુઆરીમાં 28 સામાન્ય વર્ષ છે એટલે અને માર્ચના 18 દિવસ સુધી જવાનું છે. 31 ની અંદર લીપ વધારાના દિવસો કેટલા થશે 3, 28માં 0 અને 18 ની અંદર વધારાના દિવસો કેટલા થાય તો કે ભાઈ 7 દુ ને 14 તો બચે કેટલા 4. તો 4 ને 3 7 તો નીકળી ગયું. તો બૈચા કેટલા 6 જ બૈચા. 6 નો મતલબ થાય શનિવાર. 6 નો મતલબ શું થાય શનિવાર. શનિવાર ક્યાં છે ઓપ્શન નંબર સી માં છે. તો કાંઈ શુક્રવાર હતો તો શુક્રવાર એનો એ જ વાર છે. તો અહીંયા જે શનિવાર તમને મળ્યો તો એનો એ જ વાર થશે. ક્લિયર થયું. ઘણા એમ થાય સાહેબ આના ઉપરથી ડાયરેક્ટ ગોતી લઈ તો જો હમણાં આગળ આપણે ભૂલ પડશે કે આ કાંઈ પ્રોસેસ ન કરીએ ને આ જ ગણી લઈ તો ભૂલ પડવાની શક્યતા થાય. જો 1 જાન્યુઆરી 2021 ના રોજ કયો વાર કીધો મિત્રો ગુરુવાર કીધો. તો 1 માર્ચ 2024 ના રોજ કયો વાર થશે. હાલો પેલા 2021 પહેલા કોણ આવે 2020 આવે. 2020 ની વાત કરીએ તો સદી કઈ છે 20મી સદી છે. વર્ષે કયું છે 20મું વર્ષ છે. લીપ વર્ષ જોતા હોય તો 20 નો 4 સાથે ભાગાકાર કરશો કેટલા થશે 4 5 અને 20. આ સદી છે. સદીની અંદર વધારાના દિવસો કેટલા મળે 0 મળે. કારણ કે 400 નું ગુણાકારનું હોય તો એના વધારાના દિવસો કેટલા થાય 0 થાય. 400 નું વધારાનું હોય 400 નું ગુણાકનું તો 400 નું ગુણાકનું વર્ષ જ્યારે તમને સદી પૂછે તો એના વધારાના દિવસો કેટલા થશે 0 થશે. તો અહીંયા બસ 20માં કેટલા આવશે 0. અહીંયા 20 ની અંદર વધારાના દિવસો કેટલા આવે તો કે ભાઈ 7 દુ 14 થશે. 14 ને 6 20 થઈ ગયા અને 5 ના 5 તો કેટલા થઈ ગયા 11. હાલો 1 જાન્યુઆરી છે તો ત્યાં 2021 ની વાત છે. 2021માં જાન્યુઆરીમાં તો 1 જ તારીખ છે તો અહીંયા 1 આવશે તો આ 1 અને 11 ટોટલ વધારાના દિવસો કેટલા થઈ ગયા 12 અને 12 ની અંદર પાછા વધારાના દિવસો કાઢશો કેટલા થાય તો કે ભાઈ 7 એકુ 7 કેટલા બચ્યા 5 બચ્યા. 5 નો મતલબ થાય શુક્રવાર. હવે અહીંયા તમને ગુરુવાર આપ્યો એનો મતલબ એવો કે ગુરુવાર છે ગુરુવાર એમાં +1 કર્યો ત્યારે કયો વાર આવ્યો શુક્રવાર આવ્યો. ગુરુવાર છે એમાં +1 કર્યો ત્યારે કયો વાર આવ્યો શુક્રવાર. તો હવે આપણે આનો વાર ગોતીએ કે 1 માર્ચ 2024 ના રોજ કયો હશે. તો 2024 પહેલા કોણ હોય 2023 હોય. તો 20મી સદી છે 23મું વર્ષ છે અને 23 ભાગ્યા 5 4 કરો તો કેટલા થાય 4 5 અને 20 તો ત્યાં પણ 5 આવશે. 20મી સદીની અંદર વધારાના દિવસો 0 હોય. 23મું વર્ષ છે વધારાના દિવસો કેટલા થાય 7 13 ને 21 બચે કેટલા 2 અને અહીંયા 5 તો 5 ને 2 7 થઈ ગયા એટલે આ તો નીકળી ગયું. આપણે માર્ચમાં જવું છે 2024 છે 2024 ની માર્ચ સુધી જવું તો જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ. જાન્યુઆરીમાં 31 ફેબ્રુઆરીમાં યાદ રાખજો 2024 છે 2024 હોય તો 29 આવે અને માર્ચનું કયું છે 1 માર્ચ છે. હાલ વધારાના દિવસોની ગણતરી કરો તો કેટલા થાય 31 હોય તો 3 29 હોય તો 1 અને 1 ના 1 તો 3 ને 1 4 ને 1 5. 5 નો મતલબ થાય મિત્રો શુક્રવાર થાય. 5 નો મતલબ શું થાય શુક્રવાર થાય. પણ અહીંયા આપણે શું કર્યું છે અહીંયા આપણને શુક્રવાર મળ્યો છે બરાબર. અહીંયા આપણને શું ઓરિજિનલ વાર કયો મળ્યો જોજો અહીંયા જો કન્ફ્યુઝન થશે. ઓરિજિનલ વાર આપણે કયો મળ્યો તો શુક્રવાર મળ્યો તો અને અહીંયા ગુરુવાર આપ્યો હતો. તો તમે શું કર્યું ગુરુવારમાં +1 કર્યો શુક્રવાર થયો. હવે ઊંધું વિચારો જોજો. હવે આને ઊંધું વિચારો કે તમને શુક્રવાર મળ્યો છે તમારે ગુરુવારે જવું છે. હવે જોજો ઊંધું શુક્રવાર ગણતરી કરી શુક્રવારની ગણતરી અહીંયા આપણે કઈ રીતે આપણે જવાબ કહેવાય શુક્રવાર મારે જવું છે ગુરુવારે. તો જોજો હવે ઊંધું લોજિક વિચારો. શુક્રવાર છે એમાંથી -1 કરો એટલે તમે ક્યાં આવ્યા ગુરુવારે આવ્યા. ઓરિજિનલ વાર કયો આવ્યો મિત્રો તો ઓરિજિનલ વાર છે એ શુક્રવાર આવ્યો.
ઓરિજિનલ ગણતરી કરી તેમાં વાર આવ્યો શુક્રવાર, એમાંથી હું -1 કરીશ એટલે કયા વારે? ગુરુવાર આવ્યો. તો હવે જોજો, ઓરિજિનલ વાર મને શુક્રવાર મળ્યો, એમાં -1 કરવું પડશે. કારણ કે અહીંયા સંબંધમાં -1 છે, તો અહીંયા -1 કરશો તો શુક્રવારમાંથી -1 કરો તો કયો વાર આવે? ગુરુવાર આવે. ચાલો, ગુરુવાર ક્યાં છે? ઓપ્શન નંબર સી માં છે. એટલે હું કહેતો હતો કે આપણે આગળના કેસમાં ડાયરેક્ટ તમે આની ગણતરી કરો ને જવાબ આવી જાય, એવું જો આ કેસમાં નથી. બરાબર, આ કેસની અંદર નથી. તો કે ઓરિજિનલ ગણતરી કરીને તો શુક્રવાર હતું, પણ આપ્યું હતું કયું? ગુરુવાર આપ્યું હતું. એનો મતલબ એક દિવસ આગળનો આપ્યો હતો. તો અહીંયા એ થશે, ગણતરી કરી તો શુક્રવાર આવ્યો, આપણે શું કરવાનું? એક દિવસ આગળનો કરવાનો. ક્લિયર થઈ જાય? બરાબર. ચાલો, નેક્સ્ટ મિત્રો શું કહે છે? તો કે 10 જુલાઈ 1956. 10 જુલાઈ 1956 ના રોજ કયો વાર છે? મંગળવાર છે. તો 20 માર્ચ 1960 ના રોજ કયો વાર હશે? તો સૌથી પહેલા આપણે 10 જુલાઈ 1956 છે ને એનો આપણે વાર ગોતી લઈએ. તો 10 જુલાઈ 1956 નો વાર ગોતશી તો 1956 પહેલા કોણ આવે મિત્રો? 1955 આવે. તો સૌથી પહેલી સદી કઈ આવે? 19મી સદી આવશે. વર્ષ કેટલા આવશે મિત્રો? 55મું વર્ષ આવશે. અને આપણે શું કરવું પડશે? 55 નો 4 સાથે ભાગાકાર કરશો એટલે આપણને લીપ વર્ષ મળે. ચાલો, 55 જેને ભાગ્યા 4 કરશો કેટલા થઈ ગયા? 4 એકા 4, 1 અને 5, 4 તેરી કેટલા થશે? 12. તો 13 જે લીપ વર્ષ આવશે. હાલો, હવે વધારાના દિવસોની ગણતરી કરી લ્યો. તો 19મી સદી હોય એની અંદર વધારાના દિવસો કેટલા થાય મિત્રો? 1 થાય. હમણાં જ આપણે જોયું. 55 જે 55 ની અંદર વધારાના દિવસો કેટલા થાય? તો કે ભાઈ 7 7 49. તો બાકી કેટલા બચે? 6 બચશે. અને 13 ની અંદર વધારાના દિવસો જોતા હોય કેટલા થાય? 7 એકા 7. તો ન્યાય કેટલા બચ્યા? 6. 6 ને 1 7 વયા ગયા, કેટલા બચ્યા? 6. 1956 ની અંદર ક્યાં સુધી જવું મિત્રો? તો 1956 છે એના આપણે જુલાઈ સુધી જવું. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન અને જુલાઈ, ત્યાં સુધી આપણે જવું છે. હાલો, જુલાઈની અંદર વાત કરીએ તો જુલાઈમાં કેટલા છે? 10 દિવસ છે. બાકી બધામાં તો કે ભાઈ 31. હવે 56 છે એ લીપ વર્ષ છે કે નહીં? તો 14 ચોક કેટલા થાય? 56 થાય. એનો મતલબ એવો લીપ વર્ષ છે, 4ના ઘડિયામાં આવે છે. તો અહીંયા કેટલા આવશે? 29. આ ધ્યાનમાં રાખવું. પછી પાછા કેટલા? 31, 30, 31, 30. બસ વધારાના દિવસો લખી નાખો. 31માં કેટલા આવે? 3, 29માં 1, 31માં 3, 30માં કેટલા? 2, 31માં 3, 30માં કેટલા? 2, 10ની અંદર કેટલા થશે? 7 એકુ 7, કેટલા બચ્યા? 3. હાલો, 7ના ઘડિયામાં આવતા હોય કાઢી નાખો. તો 3 ને 3 6 ને 1 7, 2 ને 2 4 ને 3 7. તો બચ્યા કેટલા? અહીંથી 3 અને અહીંથી 6, ટોટલ 9 બચ્યા. 9ની અંદર વધારાના દિવસો કેટલા થાય? 2. કારણ કે 7 એકુ 7, તો બચે કેટલા? 2 બચે. તો 2 બચ્યા. 2 નો મતલબ શું થાય મિત્રો? તો 2 નો મતલબ થશે મંગળવાર. 2 નો મતલબ થાય મંગળવાર. અહીંયા શું આપ્યું? મંગળવાર જ છે. 2 નો મતલબ થાય મંગળવાર. અહીંયા મંગળવાર છે એનો મતલબ એવો કોઈ પ્રોબ્લેમ નથી. તો અહીંયા આપણે 20 માર્ચ 1960 ની ગણતરી કરીએ તો કેટલા થાય? તો 1960 પહેલા કોણ આવે? 1959 આવશે. 1959 ની અંદર તો કે ભાઈ સદી જે 19મી સદી જે વર્ષ કયું છે? 59મું વર્ષ છે. અને 59 ની અંદર લીપ વર્ષ જોતા હોય તો કેટલા થાય? 4 એકા 4, કેટલા બચે? 19 બચે. ડાયરેક્ટ મનમાં 4 એકા 4 બચે કેટલા? 19, ચોકે ચોકે 16, એટલે 14 ચોક 56, એટલે 14 આવી ગયા. હાલ, 19મી સદીની અંદર વધારાનો દિવસ 1 થાય. 59 ની અંદર વધારાના દિવસો કેટલા થાય? 7 8 56. 56 ને બીજા કેટલા? તો કે 3. અને આ તો 14 છે એ 7ના ઘડિયાનું જ છે. તો અહીંથી મળ્યા મને 4. હાલો, 1960 ની અંદર વાત કરીએ તો 1960 ની અંદર ક્યાં સુધી? માર્ચ મહિના સુધી જવું. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. હાલો, 60 છે 60, એ પણ લીપ વર્ષ જ છે. લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં 29 દિવસ આવે. અહીંયા 31. માર્ચની અંદર કઈ તારીખ? 20 સુધી જવું છે. કેટલા થશે મિત્રો? 3 છે. તો 31માં વધારાના દિવસો 3 થાય. 29માં કેટલા થાય? 1 થાય. 20ની અંદર વાત કરીએ તો કેટલા થાય? તો કે 7 દુ ને 14, તો કેટલા બચે? 6. 6 ને 1 7 થઈ ગયા. તો અહીં કેટલું મળ્યું? 3 અને 4. 3 અને 4 એટલે મતલબ થાય 7. 7નો મતલબ મિત્રો 0 થાય. અને 0 એટલે કોણ થાય? રવિવાર થાય. 7નો મતલબ કોણ થાય? 0. 0 એટલે કયો વાર થાય? રવિવાર થાય. તો અહીંયા કોઈ ચેન્જીસ નહોતો. મંગળવાર હતો તો મંગળવાર જ આવ્યો. તો અહીંયા કોઈ ચેન્જીસ નહીં થાય. રવિવાર છે તો જવાબમાં કોણ આવશે? રવિવાર જ આવશે. ક્લિયર છે? ચેન્જીસ હોય તો કરવાના, ન હોય તો નહીં કરવાના.
નેક્સ્ટ મિત્રો શું કહે છે? નેક્સ્ટ મને કીધું છે 25 સપ્ટેમ્બર 1962. 25 સપ્ટેમ્બર શું કીધું છે? 1962 ના રોજ કયો વાર છે? મંગળવાર છે. તો તમને કીધું છે 12 નવેમ્બર 1970 ના રોજ કયો વાર હશે? સૌથી પહેલું 1962 છે, એની પહેલા કોણ આવે? તો 1961 આવશે. હાલો, સૌથી પહેલા સદી કઈ આવશે? 19મી સદી આવશે. 61મું વર્ષ આવશે. 61 ની અંદર લીપ વર્ષ જોતા હોય તો મિત્રો ગમે ત્યારે લીપ વર્ષ જોતા હોય ને તો ભાગ્યા 4 કરવાના. 61 ભાગ્યા 4 કરો કેટલા થાય? જો 4 એકા 4, કેટલા બચ્યા? 2 અને પાછળ 1, 21 બચશે. અને 4 પંચા કેટલા થઈ ગયા? 20. મગજમાં કેલ્ક્યુલેશન કરો ડાયરેક્ટ. જો ભાઈ 61 ની અંદર લીપ વર્ષ જોઈએ કેટલા થાય? ભાગ્યા 4 થાય. 4 એકા 4 કેટલા બચ્યા? 2. આ મગજમાં ખબર પડી જાય. 2 અને 1 એટલે હમણાં હું 21 બોલ્યો હતો. અને 4 પંચા કેટલા થાય? 20. બરાબર. આ રીતે મગજમાં કેલ્ક્યુલેશન થવી જોઈએ. હાલો, 61 ની અંદર વધારાના દિવસો. તો પેલા તો 19મી સદી છે, વધારાના દિવસો કેટલા હોય? 1. 61 ની અંદર વધારાના દિવસો કેટલા થશે? તો 7 8 56. તો 4 એ ને 1 આ એટલે કેટલા થઈ ગયા? 5. 15 ની અંદર વધારાના દિવસો કેટલા થાય? 7 દુ ને 14. તો કેટલા મળે? 1. ડાયરેક્ટ વધારાના દિવસોની ગણતરી શીખી લ્યો મિત્રો કેવી રીતના કરવું જોઈએ. 7 ના ઘડિયામાં આવતું હોવું જોઈએ. તો 7 8 કેટલા થાય? 56 થાય. કેટલા બચે? તો 56 થી મારે 61 સુધી જવું છે તો કેટલા ઘટે? 5 ઘટે. બરાબર છે. આપને ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ આ રીતના મગજમાં કેલ્ક્યુલેશન જે કરવાની. તો હવે અહીંયા કેટલા થશે મિત્રો? તો કે ભાઈ વધારાના દિવસોની ગણતરી કરો. 5 ને 1 6 ને 1 7. આ તો 7 ના ઘડિયામાં જ આવી ગયો એટલે વાત થઈ ગઈ પૂરી. સપ્ટેમ્બર સુધી જવું છે 1962 ની. 1962 નું જે વર્ષ છે એના સપ્ટેમ્બર સુધી જવું છે. તો પેલું કોણ આવે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. હાલો, જાન્યુઆરીની અંદર દિવસો કેટલા હોય? 31. ફેબ્રુઆરી સામાન્ય વર્ષ છે એટલે 28. માર્ચમાં 31, એપ્રિલમાં 30, મેમાં 31, જૂનમાં 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં 31 ને સપ્ટેમ્બરના કેટલા? 25 દિવસ છે. હાલો, વધારાના દિવસોની ગણતરી કરો. 31 ની અંદર વધારાના દિવસો કેટલા થાય? 3. 28માં 0, 31માં 3, 30માં 2, 31માં 3, 30માં 2, 31માં 3, 31માં 3. અહીંયા કેટલા થશે? તો કે 7 13 ને 21. કેટલા થાય વાહે? 4 બચે. હાલો, 7 ની પેર બનાવી નાખો. 4 ને 3 7 જતા રહ્યા. 2 ને 2 4 ને 3 7 જતા રહ્યા. તો કેટલા બચ્યા? 3 ને 3 6 ને 3 9. 9 ની અંદર વધારાના દિવસો કેટલા થાય? 2. કારણ કે 7 એકુ 7. તો બચે કેટલા? 2 બચે. તો 2 બચ્યા. 2 નો મતલબ કયો થાય મિત્રો? 2 નો મતલબ થાય મંગળવાર. 2 નો મતલબ કયો થાય? મંગળવાર. અહીંયા પણ મંગળવાર જ છે. 2 નો મતલબ મંગળવાર થાય. અહીંયા પણ મંગળવાર છે એટલે આપણને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. તો અહીંયા જે વાર આવશે ને એ આપણો જવાબ થશે. તો અહીંયા 12 નવેમ્બર 1970 કીધું છે. 12 નવેમ્બર 1970 છે. હાલો, 1970 છે તો 1970 પહેલા કોણ આવે? 1969 આવશે. હાલો, સદી કઈ છે? 19મી સદી છે. વર્ષ કેટલું છે? 69મું વર્ષ છે. ને 69 ની અંદર લીપ વર્ષ કેટલા થાય? તો 4 એકા 4, 2 અને 9 એટલે 4 7 ને 28. હાલો, રેડી? ડાયરેક્ટ મગજમાં કેલ્ક્યુલેશન. અહીંયા કેટલા થશે? વધારાના દિવસો 1 થાય. 69 ની અંદર વધારાના દિવસો કેટલા થાય? તો 7 9 63. 63માં કેટલા ઘટે છે? 63માં 6 ઉમેરો એટલે 69 થાય. એટલે અહીંયા 6 આવશે. અને 7 દુ 14, 14 ને 3 કેટલા થઈ ગયા? 17. તો અહીંથી વધારાના દિવસો કેટલા મળે? 6 ને 1 7. તો બાકી બચ્યા 3. અહીંયા નવેમ્બર સુધી જવાનું મિત્રો. તો નવેમ્બર સુધી જવાનું. થોડીક હિંમત રાખી લઈ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, પછી મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. હાલો, દિવસો કેટલા હોય? અહીંયા 31 હોય. આ કયું? 1970 ની વાત થાય. 1970 એટલે કે 4 ના ઘડિયામાં આવે કે ન આવે? 4 ના ઘડિયામાં 1970 એટલે કે 70 છે, પાછળના 2 ડિજિટ નહીં આવે. તો આપણે અહીંયા કેટલા લખશી? 28 લખશી. અહીંયા કેટલા? 31, એપ્રિલમાં 30, અહીંયા 31, જૂનમાં 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં 31, સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31. નવેમ્બરની કઈ તારીખ છે? 12 તારીખ છે. હાલો, વધારાના દિવસોની ગણતરી કરતા જાય. કેટલા થશે? 31માં 3, 28માં 0, 31માં 3, 30માં 2, 31માં 3, 30માં 2, 31માં 3, 31માં 3, 30માં 2, 31માં 3 અને 12 ની અંદર કેટલા થાય? 7 એકુ 7. બચે કેટલા? 5.
હાલો 5 ને 2 કેટલા થઈ ગયા 7, પછી 2 ને 2 4 અને આ 3 કેટલા થઈ ગયા 7, તો કેટલા બચ્યા 3 ને 3 6 ને 3 9, 3 ચોક 12 ને 3 પંચા 15 અને 3 છક 18, તો 18 બચ્યા મિત્રો. 18 ની અંદર વધારાના દિવસો કેટલા થાય તો કે 7 દુ ને 14 થાય, કેટલા બચ્યા 4. તો 4 નો મતલબ શું થાય મિત્રો, તો 1 નો મતલબ સોમ, 2 નો મતલબ મંગળ, 3 નો મતલબ બુધ, 4 નો મતલબ કયો થાય ગુરુવાર થાય. તો અહીંયા મંગળવાર હતો તો મંગળવાર જ છે, તો અહીંયા કોઈ ફેરફાર થશે નહીં, ગુરુવાર છે તો અહીંયા જવાબ કયો આવશે ગુરુવાર જ આવશે. ક્લિયર થાય. એટલે ડબલ ડેટ બે અલગ અલગ વસ્તુ હોય ને ત્યારે તમારે 2 વાર કેલ્ક્યુલેશન છે એ કરવી પડશે. નેક્સ્ટ શું કહે છે 10 ઓગસ્ટ 2025 ના રોજ તમને કીધું છે બુધવાર હોય તો 5 એપ્રિલ 2022 ના રોજ કયો વાર હશે. હાલો 10 ઓગસ્ટ 2025 ની વાત થયેલી છે, 10 ઓગસ્ટ 2025, તો 2025 પહેલા કોણ હોય મિત્રો 2024 આવે. 2024 એટલે 20મી સદી છે, 24મું વર્ષ છે અને 4 સાથે ભાગાકાર કરશો એટલે લીપ વર્ષ આવે. 6 ચોક કેટલા થાય 24. હાલો 20મી સદી એટલે 400 નું ગુણાંકનું થઈ ગયું એટલે ત્યાં વધારાના દિવસો 0 થશે. 24 ની અંદર વધારાના દિવસો કેટલા થાય 7 તેરી 21, ઘટે કેટલા 3, 6 ના 6 એમ નમ, તો અહીંથી મળ્યા 9. હાલો 2025 ની વાત કરી ઓગસ્ટ સુધી જવું તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ. ઓગસ્ટની કઈ તારીખ છે 10 તારીખ છે. હાલો આ 31 સામાન્ય વર્ષ છે એટલે 28, પાછા 31, 30, 31, 30 અને 31. હાલો 31 ની અંદર વધારાના દિવસો 3, 28 માં 0, 31 માં 3, 30 માં 2, 31 માં 3, 30 માં 2, 31 માં 3. 10 ની અંદર કેટલા થાય 7 એકા 7, કેટલા ઘટે 3. હાલો 7 ની જોડી બનાવો કેટલા થઈ ગયા 2 ને 2 4 ને 3 7, બાકી કેટલા બચ્યા 3 ને 3 6 ને 3 9, 9 ને 3 કેટલા થઈ ગયા 12, 12 ને 9 કેટલા થશે મિત્રો 12 ને 9 થઈ ગયા 21. બરાબર છે. 3 ને 3 6 ને 3 9 ને 12, 12 ને 9 કેટલા થઈ ગયા 21. 21 7ના ઘડિયાનું જે પૂરી વાર જતું રહેશે એનો મતલબ એવો શેષ મળશે 0. 0 નો મતલબ થાય રવિવાર. અહીંયા તમને બુધવાર આપ્યો છે એનો મતલબ એવો કે રવિવારમાંથી તમારે કેટલા માઇનસ કરવા પડશે શનિવાર, શુક્રવાર, ગુરુવાર અને બુધવાર, એટલે 4 તમારે માઇનસ કરવા પડશે. કેટલા 4 માઇનસ કરવા પડશે ત્યારે તમને કોણ મળે બુધવાર મળે. એનો મતલબ એવો કે આપણે આ દિવસની કેલ્ક્યુલેશન કરીને એમાં પણ આપણે શું કરશી 4 માઇનસ કરશી. સમજાય છે. રવિવારમાંથી તમે 4 માઇનસ કર્યા એટલે કયો બુધવાર મળ્યો. અહીંયા આપણે શું કરશી તો કે ભાઈ 2022 છે, 2022 પહેલા 2021 હોય તો 2021 ની વાત કરી તો 20મી સદી છે, 21મું વર્ષ છે અને 21 ભાગ્યા 4 કરો તો કેટલા થાય 4 પંચા ને 20. બરાબર, એટલે 5 લીપ વર્ષ આવશે. હવે 20મી સદીની અંદર વધારાના દિવસો 0 થાય. આ તો 7ના ઘડિયાનું છે એટલે 0, અહીંથી મળ્યા 5. હાલો કુલ કેટલા મળે છે 5. એપ્રિલ સુધી જવું છે તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. એપ્રિલની 5 તારીખ છે. જાન્યુઆરીમાં 31, આ 2022ની વાત થઈ છે. 2022 એટલે સામાન્ય વર્ષ છે એટલે અહીંયા આવશે 28, અહીંયા આવશે 31. હાલ 31 ની અંદર વધારાના દિવસો કેટલા થાય તો કે 3, 28 માં 0, 31 માં 3, અહીંયા 5 ના 5 એમનો. હવે કેટલા થશે જો 5 ને 5 10, 13 અને 16. તો 16 ની અંદર વધારાના દિવસો કેટલા થાય મિત્રો તો 16 ની અંદર વધારાના દિવસો થશે 7 એકા 7 ને 7 દુ 14. તો વધારાના દિવસો મળ્યા 2. 2 નો મતલબ કયો થાય મિત્રો તો મંગળવાર થાય. 2 નો મતલબ મંગળવાર થાય. પણ આગળના દાખલામાં આપણે શું કર્યું -4 કર્યું ત્યારે આપણને બુધવાર મળ્યો હતો. તો અહીં મંગળવાર છે, મંગળવારમાંથી 4 માઇનસ કરો તો મંગળવારમાંથી પહેલા 1 માઇનસ કરશો એટલે સોમ, બીજું માઇનસ કરો એટલે રવિ, ત્રીજું માઇનસ કરો એટલે શનિ અને ચોથું માઇનસ કરો તો કયો વાર આવશે શુક્રવાર આવશે. બરાબર છે. તો આનો જવાબ કયો આવશે શુક્રવાર આવશે, એટલે ઓપ્શન નંબર 1. એટલે આપણે છે ને અગાઉના દાખલાનો આપણે કન્સેપ્ટ જોઈએ છે કે એમાં કાંઈ પ્લસ માઇનસ થાય છે કે નહીં. ક્લિયર થાય. જો પ્લસ માઇનસ થતું હોય તો પછીનામાં પણ આપણે એ જ વસ્તુ કરવાની રહે. નેક્સ્ટ શું કહે છે તો કે 1 મે 2020 ના રોજ બુધવાર છે તો 1 જાન્યુઆરી 2022 ના રોજ કયો વાર હશે. તો આગળના દાખલામાં કન્સેપ્ટ શું કહે છે એ જોઈ લઈએ. તો પહેલાની વાત કરીએ તો 2020 પહેલા કોણ હોય 2019 હોય. હાલો 20મી સદી છે, 19મું વર્ષ છે અને 19 ની અંદર લીપ વર્ષ કેટલા થાય ચોકે ચોકે 16, 4.
20મી સદીની અંદર વધારાના દિવસો 0 થાય. 19ની અંદર વધારાના દિવસો કેટલા થાય? તો કે 7 દુ ને 14. 14 ને કેટલા ઘટે? 5. તો અહીં 5 આવશે અને અહીંયા 4. તો 5 ને 4 કેટલા થઈ ગયા? 9. 9ની અંદર વધારાના દિવસો લખી નાખો ને 2 એટલે ઉપાધિ નહીં. મે સુધી જવું તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મેની અંદર પહેલી તારીખ જ છે. જાન્યુઆરીની અંદર કેટલા હોય? 31. આ 2020ની વાત થાય છે. જોજો મિત્રો, ભૂલાવવું ન જોઈએ. 2020 એટલે લીપ વર્ષ છે. લીપ વર્ષ હોય તો 29 અહીંયા આવશે, અહીંયા 31, અહીંયા કેટલા આવશે? 30. આ ભૂલ થાય ને એટલે જ આપણે કેલેન્ડર અઘરું લાગે છે. એ ખબર હોય જો લીપ વર્ષ છે. હાલો, હવે 31ની અંદર વધારાના દિવસો 3, 29માં 1, 31માં 3, 30માં કેટલા? 2 અને આ 1 ના 1 તો એમનો જ છે. હાલો, હિસાબ કરો કેટલા થઈ ગયા? જો 2 ના 2 4, 4 ને 3 7 થઈ ગયા. તો બચ્યા કેટલા? 3 અને 1 4 ને 1 5. ચાલો, 5 બચ્યા. 5નો મતલબ કયો થાય? શુક્રવાર થાય. 5નો મતલબ શુક્રવાર થાય. એ તમને બુધવાર આપ્યો છે. શુક્રવારમાંથી 2 માઇનસ કરો ને એટલે કોણ મળે? બુધવાર મળે. એનો મતલબ એવો, પેલો મેં દાખલો ગણ્યો એમાં -2 કરવાના ખબર પડી. પેલો મેં દાખલો ગણ્યો એમાં -2 કરવાની ખબર પડી, તો આનો દાખલો ગણું ને એમાં મારે -2 કરવા પડશે. એટલે આપણને ઓરિજિનલ જવાબ મળશે. તો 2022 છે એની પહેલા કોણ આવે? 2021 આવે. 2021ની વાત કરીએ તો 20મી સદી જે 21મું વર્ષ છે ને લીપ વર્ષ કેટલા થાય? તો લીપ વર્ષની વાત કરીએ તો કેટલા થશે? તો કે 4 5 ને 20 એટલે અહીંથી 5 મળશે. હાલો, 20મી સદી છે 0 આવશે. 21 તો 7નું ગુણાંકનું છે એટલે ન્યાય 0. બચ્યા કેટલા? 5. તો અહીંથી કુલ મને 5 મળશે. 2022ની વાત કરવાની મિત્રો. 2022 અને એમાંય જો તો સાવ સિમ્પલ, જાન્યુઆરીની અંદર 1 જ છે તો અહીં 1 જ દિવસ મળશે. તો ટોટલ કેટલા થઈ ગયા? 5 ને 1 6. 6નો મતલબ થાય મિત્રો શનિવાર. પણ આગળના દાખલામાં મને ખબર હતી કે મારે -2 કરવાના હતા, આમાંય -2 કરીશ. તો શનિમાં પહેલા 1 માઇનસ કરો રવિ થાય, અને રવિમાં પહેલા 1 માઇનસ કરો એટલે કયો થાય? શનિમાં 1 માઇનસ કરશો એટલે શુક્ર, અને શુક્રમાં 1 માઇનસ કરો એટલે કયો વાર થાય? ગુરુવાર થાય. કયો વાર? ગુરુવાર. પ્લસ નહીં, માઇનસ કરવાના છે, કારણ કે આગળના દાખલામાં મને કીધું માઇનસ કરવા પડશે ત્યારે સેટિંગ થશે. તો આ -2 કર્યા તો ગુરુવાર આવ્યો. ગુરુવાર ક્યાં છે? ઓપ્શન નંબર C-માં છે. ક્લિયર? હવે આમાં કોડથી ગણવા જાવ ને તો બધા કેસ યાદ રાખવા પડે કે ભાઈ લીપ વર્ષની ગણતરી હોય, એની અંદર જાન્યુઆરી ને ફેબ્રુઆરીની ગણતરી હોય તો અગાઉનો જે વાર આવે, જે વાર હોય એની અગાઉનો વાર લખવો. એવી કોણ માથાકૂટ કરે? સમજાય છે? એના કરતાં સિમ્પલ વસ્તુ આ થાય. નેક્સ્ટ. તો મિત્રો, અહીંયા આપણી થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ. તો આજના સેશનની અંદર ઇમ્પોર્ટન્ટ આપણે 2 કેસ હતા એની ચર્ચા કરી. સૌથી પહેલો કેસ શું હતો મિત્રો? તો કે વર્ષ છે અલગ હતા એની આપણે ચર્ચા કરી. અને બીજો કેસ બધુંય અલગ હોય. બધુંય અલગ હોય એની અંદર ખાસ થોડીક આપણે માથાકૂટ કરવી પડશે. કાં તો કે પહેલો જે કેસ હશે, પહેલો જે આપણને તારીખ આપી હશે એનો વાર ગોતવો પડશે. પછી જોવાનું સંબંધ શું મળે છે, પ્લસનો સંબંધ છે, માઇનસનો સંબંધ છે. પછી આપણે શું કરવાનું? બીજો જે કેસ છે એમાં જોવાનું જે પહેલા કેસનું જે પ્લસનો માઇનસનો સંબંધ હોય બીજા એ અરેન્જમેન્ટ કરવાનું, ટૂંકમાં સેટિંગ કરવાનું. ક્લિયર? ચાલો મિત્રો, અહીંયા આપણો સેશન પૂરો થાય છે. મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.